જય જવાન જય કિસાન. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં? તો આપણે વાત કરીએ. અમુક જીવાણુ પણ રજકામ હોય છે, શાકભાજી હોય છે, દરેકમાં જીવાણુ પણ હોય છે, અને હુકારો હોય છે, અને ફૂગ પણ હોય છે. તો આપણે દવાની વાત કરીએ તો આપણે એગ્રોમાંથી દવા ના લાવવી પડે. એ પણ હું તમને સમજાવું કે દવા આપણે કરી જ છે. તો વાત કરીએ તો આ સાત છે, આરિયા સાત છે, મતલબ દેશી ગાની છે. થોડો વિડીયો નજીક લાવો ભાઈ. તો આ સા દેશી ગાયની છે. અને બીજી વાત કરીએ તો આ ગોળ છે. તો આ થોડો ગોળ ધોળો છે, તો આપણે ગોળ જોઈએ છે કાળો. આ જો ગોળ છે, તો આપણે એમની સમજાવશો કે કઈ રીતનું આને યુઝ પણ કરવો. તો આપણે આ ગોળ છે, તો એને દાખલા તરીકે એને પાણીમાં અંદર ઝીણો ઝીણો વાટીને એને રબડી બનાવી નાખવાની. અને 4 લીટર દેશી ગાની સા લેવાની. કેટલી? 4 લીટર દેશી ગાની સા લેવાની. અને આમાં પણ આ ગોળ સામો નાખી દેવાનો. તો કમસે કમ આપણે 2 વીઘા 3 વીઘા હોય તો એ રીતની આને જેમ આપણે દવાનો યુઝ કરો એ રીતની યુઝ પણ કરવાની. તો ગોળ નાખીને આ રીતનું આને મિક્સ બી કરી દેવાનું. અને પંપની અંદર લઈ લેવાનું. આ પંપ છે, તો પંપની અંદર લઈ લેવાનું. પંપની અંદર લઈને એને દાખલા તરીકે કેટલા પંપ ભરવા છે એ અંદાજે આપણે આમાં રેડવાનું કે 5 પંપ ભરવા છે કે 10 પંપ ભરવાના છે. તો એ રીતનું આને યુઝ કરવાનું. તો આનો આપણે યુઝની વાત કરીએ તો ઘાસચારો, શાકભાજી હોય, ગમે તે દરેક પ્રકારનું ધોન પણ હોય, અનાજ હોય, બાજરી હોય, અને કોઈ પણ જીવાણુ પડી ગયા હોય તો આનો પંપથી લઈને સ્પ્રે પણ કરી દીધો હોય, જીવાણુ મરી જાય. વત્તા કોઈ અમુક સુખારો હોય એ બી એનો પણ નાશ થાય. પછી ફૂગ નાશક કોઈ અમુક આપણે ઘણી જગ્યા હોય છે ફૂગ અને કાળા પોંદરા પણ પડતા હોય છે ઘણી જગ્યાએ. એનામાં આ ગોળ અને ખાટી છાશનો તમે યુઝ કરજો. મેં તો યુઝ કર્યો કર્યો છે, પણ તમે મારા ખેડૂત મિત્રો યુઝ કરજો અને 100% રિઝલ્ટ મળશે. તો મારા ખેડૂત મિત્રો તમે પણ આનો યુઝ કરો. મેં કર્યો છે એટલે મને 100% રિઝલ્ટ આનું મળ્યું છે. મેં મારા રજગાની અંદર કર્યું છે, મારે મતલબ ઘઉંની અંદર કર્યું છે, જવની યુઝ કર્યો છે, અને રાયડાનમાં પણ યુઝ કર્યું છે, અને 100% મને રિઝલ્ટ મળ્યું છે. અને તમે પણ કરો ને 100% રિઝલ્ટ મળશે એ મારી ખાતરી છે. તો તમે મારા ખેડૂત મિત્રને મારી નમ્ર અપીલ છે કે તમે જાગૃત થો. હું દરેક વેડિયામાં બોલું છું કે તમે ખેડૂત મારા મિત્રો જાગૃત થવાની જરૂરી છે. અને આપણે બજારથી લઈને દવા છંટકાવ કરીએ એકલા મતલબ ગમે તેવી ખાલી ધરોની દવા લઈને આપણે છોટીએ, બંધાની લાગે 3-3 વર્ષ ઝાડ જેવાને ઉછરવા નથી દેતું અને એનો વિકાસ નથી થવા દેતું. ધરો જેવી તમે ક્યાંક ખેડૂતી વાપરેલી પણ હશે અને તમે બંધાની જગ્યાએ તમે છોટો છો, તો પણ એ પણ તમે જુઓ કે 3-3 વર્ષ અહીંયા લેબડું ઊભું હોય, ગમે તે ઊભું હોય, તો એનો વિકાસ પણ નથી થતો. તો આપણે ઘરની અંદર બધી ખેતરની અંદર દવાઓ પણ મળી રહેશે. આપણે વનસ્પતિની દવાઓ પણ એ ઓર્ગોનિક કહેવાય. હું ઓર્ગોનિકની વાત કરું છું. અને તમે વાપરો અને 100% રિઝલ્ટ મળશે. તો આપણે ખેતરમાં લઈને ઝેર નાખવાની જરૂર નથી. તો આપણે દેશી ગાનું એટલું એનું સોણ, એનું ઝરણ અને એની ખાટી છાશ
એનું દહીં એનું દૂધ એટલું અક્રમ પાર કોમ આવે છે કે કોઈ એનો માપ નથી. તો આપણે શેરું ભૂલ કરો છો, ઘરે જાતે બનાવો દવા. અને શાકભાજીની અંદરમાં, બાજરીની અંદરમાં, કવાની અંદરમાં તમામ એરિયાઓ બંધ કરો અને ઓર્ગોની બનાવો અને ખેડૂત જાગૃત થો, એ મારી નમ્ર વિનંતી છે. જય જવાન જય કિસાન. તો મારા નવા ખેડૂત મિત્રો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ભૂલતા નહીં. જય જવાન જય કિસાન.